આ દેશની પરંપરા તો ટેકનોલોજીની પરંપરા છે. શૂન્ય આપણે આપ્યું છે. આખા વિશ્વને ગણિત આપણે શીખવ્યું, વૈદિક ગણિત. રામ અને સીતા પુષ્પક વિમાનમાં ગયા એવું કહેવાયું, લખાયું. તો કંઈક તો એવું ડિવાઇસ હશે ને કે જેમાં ઉડીને ગયા હશે, જેને વિમાન કહેવાયું છે. ધેટ મીન્સ ટેકનોલોજી આપણા દેશમાં હતી. આયુર્વેદ 5મો વેદ આપણા દેશમાંથી આવ્યો. આપણે આપણા સંતાનોને આપણી પરંપરા, આપણા હેરિટેજ વિશે જાણકારી આપવાનું અને ગૌરવ આપવાનું ભૂલી ગયા છીએ. કેમ? કારણ કે આપણી પાસે જ નથી. કેટલા માતા પિતા વાંચે છે કે એમ કે અમારા છોકરા નથી વાંચતા. ગુજરાતી મીડિયમમાં ભણે એ નામોશી છે. ગુજરાતી મીડિયમમાં ભણે તો ડફોળ રહી જશે એવું માનનારા માતા પિતાની સંખ્યા વધારે છે. જેમાં એવું માનનારા માતા પિતા નથી કે જે એમ માને છે કે હું ગુજરાતી છું, મારું છોકરું પહેલા તો ગુજરાતી જ શીખે પછી બીજી ભાષા શીખે. ગર્વથી કે બોલો એને 76 શું એટલે ખબર જ નથી. આ ગર્વ નથી, આ દુઃખની વાત છે. એ ગઈકાલે મને પૂછતો હતો, મમ્મી ખભા એટલે શું? દાદી વાર્તા કહેતી હોય તો પુત્ર વધુ દોડી આવે કે તમે એને ગાય ગાય ના કહો, એને કાવ કહો. એને સ્કૂલમાંથી કીધું છે કે કાવ કહેવાનું. છોકરાના મગજમાં કન્ફ્યુઝન છે કે આ ગાય ને કાવ જુદા છે કે એક જ છે. અને પછી એક એવી ભાષા આમાંથી ઊભી થાય છે જે નથી ગુજરાતી, નથી અંગ્રેજી. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. જય વસાવડા જે આવશે થોડા દિવસ પછી, એ તો સ્કૂલિંગ જ એમનું ઘરમાં થયું છે. અને છતાંય અમે યુવાનો સાથે કમ્યુનિકેટ કરી શકીએ છીએ કારણ કે અમે અમારી જાતને અપડેટ કરવા, અપગ્રેડ કરવા તૈયાર છીએ. નવી પેઢી સાથે કદમ મિલાવવા માટે નવા થવું પડશે. જૂની વસ્તુઓ નહીં ચાલે. નવરાત્રી પૂરી થાય ને, કેટલી બધી સ્ત્રીઓ આપણે જોઈ છે, નવરાત્રી પૂરી થાય ને ત્યારે નક્કી કરે કે આ વખતે માળિયામાંથી બધો કચરો કાઢી નાખવો છે. પછી બધું નીચે ઉતારે, પછી બધું સાફ કરે ને પછી બધું આપણા મનના માળિયામાં પણ બહુ બધી જૂની વસ્તુઓ ભરી છે. એને કાઢીશું તો નવી વસ્તુ માટે જગ્યા થશે. એટલે નવી પેઢી સાથે કામ કરવું હોય તો ઇતિહાસને યાદ કરીને, પરંપરાઓને યાદ કરીને એને નવી વાત સાથે જોડવી પડશે. આપણે એમને એ શીખવાડવું પડશે કે આપણી પાસે શું ગૌરવ કરવા જેવી બાબતો છે. આ દેશની સરકાર કામ નથી કરતી, આ દેશમાં આમ નથી થતું, આ દેશમાં ખાડા છે, આ દેશમાં કરપ્શન છે, આ દેશમાં ફલાણું છે. પણ આ દેશમાં ગાર્ગી છે, આ દેશમાં અપાલા છે, આ દેશમાં ઘોષા છે, આ દેશમાં એવી સતી છે અનસુયા કે જે પાણીની અંજલિ ભરી અને દેવોને બાળક કરી નાખે છે. એવી સ્ત્રીઓ આ દેશમાં જન્મી છે. આ દેશમાં એવી માં જન્મી છે કે જે યુદ્ધના મેદાનમાં પોતાના બાળકને પીઠ પર બાંધીને ઘોડા પર બેસીને જાય છે. એ ભૂલી ગયા છીએ. આ દેશમાં ગાંધી છે જેણે આખી દુનિયાને એવું સમજાવ્યું કે હથિયાર વગર સ્વતંત્રતા મળી શકે છે. કેટલા બધા છોકરાઓ એવું કહે છે કે ગાંધીજીએ સરદાર પટેલને વડાપ્રધાન ના થવા દીધા ને આ દેશનું આમ થઈ ગયું ને આ દેશનું તેમ થઈ ગયું. એમણે ક્યાંક સાંભળ્યું છે, મોઢ સાંભળેલી કથાઓ હવે આ પેઢી કહેવા માંડી છે. ખરેખર એને વિશેનું સત્ય શું છે એ તો શોધો. શું જાણે છે આ પેઢી? એટલે પહેલી વાત તો એ કે એમને ઇતિહાસ સાથે, પુરાણો સાથે, આપણી પરંપરા સાથે જોડીને એક નવી દુનિયા સાથે ઓળખાણ કરાવવી પડશે. બીજી બહુ જ મહત્વની વાત, એમને સાંભળવા પડશે. એમને શું કહેવું છે એ સમજીને, એમને કઈ બાબત સાથે આપણામાં વિરોધ લાગે છે. કારણ કે વિરોધ સાંભળીશું ને તો વિદ્રોહ નહીં થાય. આજે એક બહુ સરસ વાત કહી કે બદલાવ હંમેશા ઉપરથી આવે છે ને બળવા હંમેશા નીચેથી થાય છે. તમે દુનિયાની જો ઇતિહાસો તપાસો તો તમને સમજાય કે બદલાવ રાજાઓ લઈ આવ્યા. આ દેશમાં જેટલા સાધુઓ થયા, જેટલા ધર્મના સંસ્થાપકો થયા, એ બધા પહેલા રાજાઓ હતા. મહાવીર હોય, બુદ્ધ હોય, કૃષ્ણ હોય, આ બધા જ પહેલા એવા લોકો હતા કે જેમણે પહેલા ભોગવી લીધું, માણી લીધું, આનંદ કરી લીધો અને એ પછી એમણે એવી સલાહ આપી કે આમાં કશું નથી.
સો આપણે પણ એ રીતે આપણા સંતાનને પહેલા જીવવા દેવું પડશે. એને કોન્સ્ટન્ટ એની આજુબાજુ વાડ રચીને એને કોન્સ્ટન્ટ પકડી રાખીને બગડી જશે, ડ્રગ શીખી જશે, સિગરેટ પીવા માંડશે, પૈસા વાપરવા માંડશે, આમ કરવા માંડશે, ખોટી કંપની છે, ફલાણું છે, એને બદલે એને શીખવાડો કે આ ખોટું છે અને પછી યથેચ્છસી તથા કરું. આપણને આપણા સંસ્કારમાં, આપણા ઉછેરમાં, આપણા સંબંધોમાં, આપણા કમ્યુનિકેશનમાં વિશ્વાસ હોવો જોઈએ, જે આપણે મિસ કરી ગયા છીએ. આપણને બહારના લોકોમાં વધારે વિશ્વાસ છે, આપણને પિયર પ્રેશરમાં વધારે વિશ્વાસ છે, આપણને લાગે છે કે એના મિત્રો એને બગાડી નાખશે. આપણને એવો વિશ્વાસ કેમ નથી કે હું એને સુધારીશ? એના મિત્રોની અસર નહીં થાય, એના પર એના પિતાની અસર થશે, એની માની અસર થશે. એ સાચું જ શીખશે, એ એના મિત્રોને સુધારશે બગડવાને બદલે. આ વિશ્વાસ આપણે ખોઈ બેઠા છીએ, કારણ કે આપણે આપણા સંતાન સાથે વાત જ નથી કરતા. સૌથી પહેલા એને આ પરંપરા સાથે જોડીએ, બીજા એને સાંભળીએ, એને શું કહેવું છે એ તો સમજીએ. અને ત્રીજી સૌથી મહત્વની વાત, જે મોટા ભાગના માતા પિતા ધીરે ધીરે સાવ મિસ કરી ગયા છે, આપણા સંતાન એના માતા પિતાને વહાલ કરતા જોતા જ નથી. પિતા ઈંચકે બેઠા હોય, મા બાજુમાં બેઠી હોય, પિતાના ખભે માનું માથું હોય, ગાડી ચલાવતા કે બીજી કોઈ જગ્યાએ પિતા માનો હાથ પકડીને લઈ જાય, કદીક મા ને પિતા હગ કરે, કદીક મા રસોઈ કરતી હોય તો પિતા રસોડામાં જઈને માને વહાલ કરીને ઊભા હોય. આવા દ્રશ્યો આપણું સંતાન જોવાનું ચૂકી ગયું છે. આપણા સંતાનને એક જ વાત ખબર છે કે મારા માતા પિતા રાત્રે એમના બેડરૂમનું બારણું બંધ કરે છે. આ એક જ સંબંધ છે. અને લગ્નને આપણે ધીરે ધીરે શારીરિક સંબંધો ભોગવવાના લાયસન્સમાં ટ્રાન્સફર કરવા માંડ્યા છીએ. દાંપત્ય નામના શબ્દ સાથે હવેના સંતાનોને કોઈ નિસ્બત જ નથી. સહજીવન નામનો શબ્દ નથી, જીવન સાથી નામનો શબ્દ નથી. ટોલરન્સ, સ્નેહ, વાલ, એકબીજા સાથે જીવવાની આખી પરિભાષા જ બદલાઈ ગઈ છે. ડિગ્રીના લગ્ન ડિગ્રી જોડે થાય છે, MBBSના લગ્ન MBBS જોડે, MA ના લગ્ન MA જોડે, વ્યક્તિના લગ્ન વ્યક્તિ જોડે નથી થતા. અને કદાચ એટલે આ લગ્નો